અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ અમરેલી લેટરકાંડ જે ગુજરાતમાં સૌથી ચર્ચિત વિષય બની ગયો હતો, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામ સાથે એક પત્રિકા વાયરલ કરવામાં આવી હતી। તેમાં અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લેટર વાયરલ થતાં જ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો, રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને હવે આ અમરેલી લેટરકાંડ બાદ ધોરાજી લેટરકાંડ ચર્ચાનો વિષય બની ગયો છે અને એ મુદ્દા ઉપર વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। ધોરાજી લેટરકાંડ, જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નામ આવ્યું છે અને આ નામને ટાંકીને જ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્ય જે દેશી દારૂનું વેચાણ કરે છે તેમજ તેમના જ શહેરમાં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, તેમજ તેઓ ઉઘરાણા પણ લઈ રહ્યા છે, જેમાં 2, 3, 4, 5 હજાર જેટલી રકમ જે છે તે ઉઘરાવવામાં આવતી હોય છે અને ભ્રષ્ટાચાર એક હદથી વધુ થઈ રહ્યો છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી રહી શહેરમાં। તે રીતની એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે। તો આ અંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે। પહેલા એમને સાંભળી લઈએ કે તેમણે આ સ્પષ્ટતામાં શું કહ્યું। આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનું છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। જે રીતે વાત કરવામાં આવે તો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની એક પત્રિકા વાયરલ થઈ રહી છે અને આ પત્રિકામાં તેમના ઉપર ઘણા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને આક્ષેપોની સામે તેઓ સ્પષ્ટતા કહેતા કહે છે કે આ કોઈ ષડયંત્ર મારી વિરોધમાં રચી રહ્યું છે, એટલે કે ભાજપના જ કોઈક નેતા દ્વારા આવી પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેમાં પાર્ટીએ ટિકિટ જે વ્યક્તિને નહીં આપી હોય, જે નેતાને નહીં આપી હોય, એટલા માટે જ તેઓ ખુન્નસ નીકાળવા માટે મારા ઉપર આવા આક્ષેપો કરી રહ્યા છે, પત્રિકા વાયરલ કરી રહ્યા છે અને આ પત્રિકા જેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેમની સામે ચોક્કસથી કાર્યવાહી થશે, તે રીતની વાત જે છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। ત્યારે ધોરાજી લેટરકાંડને લઈને તમારું શું કહેવું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।